રાપર રંગાયું શ્રી રામચંદ્રજીના રંગે. હિન્દુ યુવા સંગઠન, સ્વામિનારાયણ સંપ્રદાય અને લોહાણા સમાજ સાથે સમસ્ત સનાતનીઓએ જય શ્રી રામના નારાથી ગગન ગજવ્યું. જેના નામ માત્રથી જન્મો જન્મના દુઃખ કપાઈ જાય એવા પ્રભુ શ્રી રામચંદ્રજીનો આજે પ્રાગટ્ય પર્વ છે. હિન્દુ યુવા સંગઠન દ્વારા નવાપરા રામ મંદિરથી સમજી લો કે આખા ગામમાં એક રેલી સ્વરૂપે અને વાજતે ગાજતે પ્રભુ શ્રી રામની શોભાયાત્રા નીકળી. અત્યારે મારી સાથે આખા તાલુકામાંથી આપણે ગૌરવ સાથે કહેવું પડે કે આખા તાલુકામાંથી ભગવાન શ્રી રામચંદ્રજીના જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ હતો એમાં એક માત્ર આપણા ત્રિકાલદાસ બાપુને આમંત્રણ હતું. એટલે ક્યાંક ને ક્યાંક આપણે ભાગશાળી છે કે આપણે એક એવા સંતના આજે દર્શન કરી રહ્યા છીએ. અને ખાસ તો બાપુ તમારા જે અયોધ્યાનો અનુભવ હતો અને આજે જે પ્રભુ શ્રી રામનો જન્મદિવસ છે ત્યારે શું કહે? राम नाम को सुमरता उधरे पतित अनेक, कहे कबीर मत छोड़िए राम नाम की टेक. भगवान श्री रामचंद्रजीનો આજે પ્રાગટ્ય અવસર, પ્રાગટ્ય તિથિ અને રાપર સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સરસ મજાનો આજે આ ઉત્સવ ઉજવાયો. આથમણા નાકા રામ મંદિર ખાતે સરસ મજાનો ઉત્સવ થયો. આખા ગામમાં રવાડી શોભાયાત્રા પણ નીકળી અને સમસ્ત હિન્દુ સનાતન ધર્મને અનુસરતા લોકો ખૂબ ઉત્સાહથી આમાં જોડાયા. એનો આનંદ અને રાજીપો છે. અને સાથે સાથે એ પણ અવશ્ય કહું કે ખરા રામ રાજ્યની સ્થાપના માટે આપણે બધાએ પ્રતિબદ્ધ જુદી રીતે થવું પડશે. રામ રાજ્ય એટલે ન માત્ર શસ્ત્રોનું રાજ્ય પણ શાસ્ત્રોનું રાજ્ય, પરસ્પર વૈમનસ્ય નહીં પણ પ્રેમ અને કરુણાનું રાજ્ય. એટલે પરસ્પર જગતના જીવ માત્ર પ્રત્યે સદભાવ પ્રગટે, પરસ્પર પ્રેમ, આત્મીયતા, લાગણી અને કરુણા પ્રગટે, એ ખરા અર્થમાં રામ રાજ્ય છે. એટલે રામનવમીની જગતના જીવ માત્રને ખૂબ બધી અઢળક શુભેચ્છાઓ અને અંતર્મનના શુભાશીષ પાઠવું છું. સાથે સાથે રામ રાજ્યની સ્થાપના માટે આપણે બધા જ ખરા અર્થમાં પ્રતિબદ્ધ બનીએ. માત્ર રામની પૂજા કરવાથી રામ નહીં સમજાય, પણ રામને વાંચવાથી, રામને ભીતરમાં ઉતારવાથી રામ સમજાશે. એટલે એવા શુભ ભાવભાવી અને પુનઃ આપ સૌને રામનવમીની અઢળક શુભકામનાઓ પાઠવું છું. બાપુ ખાસ તો આજે જે ધર્મસભા જી, સરસ મજાનું આયોજન અને આવા આયોજનો થતા રહેવા જોઈએ. અને સનાતન ધર્મનું મૂળ એ છે, દયા ધર્મ કા મૂળ હૈ પાપ મૂળ અભિમાન. એટલે શક્તિના પ્રદર્શન કરતાં પણ મને એમ લાગે કે આપણી સમજણનું જો પ્રદર્શન થાય તો ખરા અર્થમાં રામ રાજ્ય સત્વરે અને વહેલામાં વહેલી તકે આપણા સૌના ભીતરમાં પ્રસ્થાપિત થશે. દર્શક મિત્રો, મારી સાથે અત્યારે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જગભાઈ જાડેજા છે, બજરંગ દળના પ્રમુખ ભરતભાઈ મહારાજ છે, હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ મેરુભાઈ રાજપૂત છે. એટલે આપણે પહેલાં મેરુભાઈનું પૂછું. જગભાઈ, તમે જરાક આગળ આવો. જય શ્રી રામ. આજે રાપર મધ્યે હિન્દુ યુવા સંગઠન શહેર ટીમ રામ મંદિરથી, આથમણા રામ મંદિરથી શોભાયાત્રા નીકળી અને પૂરા રાપરમાં નીકળી અને પ્રસાદ રામ મંદિરે આવી અને આરતી લીધી અને પ્રસાદ કર્યું. જય શ્રી રામ. જય જય શ્રી રામ. આજ રોજ જ્યારે શ્રી રામચંદ્ર ભગવાનજીનો જ્યારે આ મહોત્સવ છે ત્યારે શ્રી હિન્દુ યુવા સંગઠન રાપર દ્વારા આયોજિત અને સમક્ષ હિન્દુ સમાજ દ્વારા જે આજ રાપરની અંદર જે શોભાયાત્રા નીકળી છે તે બહુ જ અતિ સુંદર અને અતિ વિશેષ. અને એની અંદર પણ ત્રિકાલદાસજી જ્યારે હાજર હોય ત્યારે એ શોભાયાત્રાનું તો કોઈ વર્ણન ના કરી શકે. એ પછી જ્યારે આ રાપરની અંદર આ શોભાયાત્રા નીકળી ત્યારે બહુ જ શાંતિપૂર્વક અને આ શોભાયાત્રા જાણે એમ રામમય બની ગઈ એવી રીતે રાપરની અંદર ગલીએ ગલીએ ફરી અને આ શોભાયાત્રા બહુ જ સુંદર રીતે શ્રી નવાપરા રામ મંદિરને ત્યાં કનેથી પ્રસ્થાન થઈ અને વળી અને રામ મંદિરે ત્યાં કને આવી અને હરેક ભાવિક ભક્તોને પ્રસાદ લઈ અને પછી અહીંયાથી જવાનું છે. તો આવી જ રીતે આ કાર્યક્રમ ચાલુ રહે. જય શ્રી રામ. શું કહેશો ભરત? બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.
જોઈને બહુ આનંદ થાય છે કે ધીરે ધીરે આપણો રાપર રામમય બનતો જાય છે. એવું લાગે કે આ રાપર ગામ એક દિવસ અયોધ્યા ધામ બની જશે. પણ અંદરથી એવો આનંદ થાય છે કે મોઢામાંથી શબ્દ નથી નીકળતા આ બધા લોકોને જોઈને, પ્રભુનો શણગાર જોઈને. બસ મારે તો એટલું જ કહેવું છે કે આ કોઈ પ્રભુની કૃપા થઈ હોય ને રાપર ઉપર એવું લાગે છે. બોલે સિયાવર રામચંદ્ર ભગવાન. 3 થી 4 સ્વામિનારાયણ મંદિર, હજી એક ધર્મસભા છે અને ખાસ તો રઘુવંશી સમાજની એક રવાડી પણ કદાચ નીકળવાની છે. એટલે હવે પછીનો જે અહેવાલ છે એ આપણે ધર્મસભાનો લેશું. ઘનશ્યામ બારોટ, માન્યુઝ લાઈવ, રાપર, ગુજરાત. સ્ટાફ જોઈએ છે. મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક. ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ. ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ. માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ. સંપર્ક 972520612426. તમામ સ્ટાફ ભુજ, કચ્છ ઓફિસ માટે જોઈએ છે.